નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજનો વિડીયો એ આપણા ગ્રામર ક્લાસના 18મા દિવસનો વિડીયો છે કે જેમાં આપણે આજે ધ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એના વિશે અભ્યાસ કરવાનો છે, એટલે કે ચાલુ ભવિષ્યકાળ। તો મિત્રો, આ ટેન્સ સિરીઝમાં આપણો આજનો આ છઠ્ઠો કાળ છે, ચાલુ ભવિષ્યકાળ। આપણે આ વિડીયોમાં એ જોવાનું છે કે આ કાળ માત્ર ને માત્ર ધોરણ 6 થી 12માં ઉપયોગમાં આવે એટલું જ નથી, પણ જે કોમ્પિટિટિવ એક્ઝામ આવે છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, આ પરીક્ષામાં પણ ટેન્સ છે એ ખૂબ ઉપયોગી છે અને કઈ રીતે ઉપયોગી છે એ આપણે આજે આ વિડીયોમાં જોવાનું છે। તો સૌથી પહેલાં વાત કરીએ મિત્રો કે ચાલુ ભવિષ્યકાળ જે ચાલે છે, બરાબર, ચાલુ ભવિષ્યકાળ, તો એ ગુજરાતી કઈ રીતે કે ભવિષ્યમાં જ્યારે કોઈ નિશ્ચિત સમયે કોઈ ક્રિયા ચાલુ હશે તે દર્શાવવા માટે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે। બરાબર છે કે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ ક્યારે થાય? તો શું કીધું આપણને કે ભવિષ્યમાં કોઈ નિશ્ચિત સમયે કોઈ ક્રિયા ચાલુ હશે। જો ચાલુ કોઈ ક્રિયા છે એ થશે એમ કેવું હોય ને તો સાદો ભવિષ્યકાળ આવે, પણ કોઈ ક્રિયા ચાલુ હશે એવું જ્યારે તમારે કહેવું હોય ત્યારે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે। એક્ઝામ્પલ તરીકે હું તમને એમ કહું કે આવતીકાલે 5 વાગે હું રમી રહ્યો હશું, તો આવતીકાલ એટલે તમને ખ્યાલ છે કે એ ભવિષ્યની વાત થઈ, પણ આવતીકાલે 5 વાગે કઈ ક્રિયા ચાલુ હશે તો કે રમવાની, તો એને કહેવાય છે ચાલુ ભવિષ્યકાળ। હવે તમે જુઓ કે એમાં સમયદર્શક શબ્દ કયા આવી શકે તો કે ટુમોરો, જે સાદા ભવિષ્યકાળમાં આવે એ, ધ નેક્સ્ટ ડે, ધ નેક્સ્ટ વીક, ધ નેક્સ્ટ મંથ, શોર્ટલી, ઇન અ ફ્યુ મિનિટ્સ વગેરે એવા સમયદર્શક શબ્દનો ઉપયોગ થાય છે। ત્યાર પછી આપણે આગળ વધીએ વાક્યના પ્રકારો। તો આપણને ખબર છે કે વાક્યના મુખ્ય 2 પ્રકારો છે, વિધાન વાક્ય, બરાબર, વિધાન વાક્યના પાછા 2 પ્રકાર છે, હકાર વાક્ય અને નકાર વાક્ય। તો મિત્રો, એક વસ્તુ ખાસ યાદ રાખજો, દરેક કાળમાં વાક્યની જે વાક્ય રચના હોય છે ને, દરેક અલગ અલગ પ્રકારના વાક્યની એ એક જ સરખી હોય છે। એટલે ખાસ યાદ રાખવું કે હકાર વાક્યની વાક્ય રચના કેવી હોય છે તો કે પહેલાં કર્તા, ત્યાર પછી ક્રિયાપદ, કર્મ અને છેલ્લે આવે છે અન્ય શબ્દ। હવે તમે જોશો અહીંયા તો વાક્ય આપ્યું છે કે શ્યામ વિલ બી ઇટિંગ બનાનાસ। તો અહીંયા આપણે જો ડિવાઈડ કરીએ દરેક વસ્તુને કે કઈ વસ્તુ છે એ ક્યાં આવેલી છે, તો શ્યામ છે, શ્યામને શું કહેવાય તો કે કર્તા કહેવાય, વિલ બી ઇટિંગ એ આખે આખું ક્રિયાપદ છે અને બનાનાસ છે એ કર્મ છે। અહીંયા અન્ય શબ્દ આપેલા નથી। અહીંયા તમે ધ્યાન આપો તો હી છે એ કર્તા છે, વિલ બી રાઇટિંગ છે એ ક્રિયાપદ છે, અ પોએમ કર્મ અને ઇન ધ બુક છે એ અન્ય શબ્દ છે। તો અહીંયા આપણને એક વસ્તુ ખાસ શીખવા મળે છે, તમને કોઈ વાક્ય આપવામાં આવે અને એમ કહે કે ભાઈ આ વાક્ય કયા કાળનું છે, તો તમારે ખાસ ક્રિયાપદ ઉપરથી જ નક્કી થશે। તો જો આઈએનજી વાળું ક્રિયાપદ હોય તો એક ચાલુ કાળ જ હોય અને આગળ વિલ હોય એટલે ભવિષ્ય હોય। તો જે વાક્યમાં ક્રિયાપદમાં વિલ બી અથવા શેલ બીની સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જોવા મળે તો સમજી લેવાનું કે આ વાક્ય છે એ ચાલુ ભવિષ્યકાળનું થાય। ત્યાર પછી આપણે ક્રિયાપદના નિયમો જોઈએ મિત્રો, આપણે કે આ વાક્યનું ક્રિયાપદ કેવું હોય, તો હમણાં આપણે વાત થઈ થોડી વાર પહેલાં કે શેલ અથવા વિલની સાથે બી અને એની સાથે જો ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ હોય તો સમજી લેવાનું કે એ વાક્ય છે એ ચાલુ ભવિષ્યકાળનું થાય। હવે આઈએનજી માટેના નિયમો મેં આગળના 2 કાળમાં તમને સમજાવ્યા હતા, ફરી એકવાર આપણે રિપીટ કરીએ કે જ્યારે ક્રિયાપદને અંતે ઈ આવેલ હોય તો તે ઈ દૂર કરી અને ત્યારબાદ આઈએનજી પ્રત્યય લગાડવો। જેમ કે કમ હોય તો કમિંગ, રાઇટ હોય તો રાઇટિંગ અને ડ્રાઈવ હોય તો ડ્રાઇવિંગ। તમે જોશો તો દરેકમાં છેલ્લે ઈ આપેલો છે, આ ઈ દૂર કરી અને પછી આઈએનજી પ્રત્યય લાગે છે। બીજો નિયમ એવું કહેવામાં આવે છે કે જો ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને તેની પહેલાં એક જ સ્વર હોય તો છેલ્લે આવેલા વ્યંજનને બેવડાવી અને ત્યારબાદ આઈએનજી પ્રત્યય લગાડવો।
બરાબર. જેમ કે કટ આપ્યું છે તો કટમાં તમે જોશો તો છેલ્લો અક્ષર કયો છે? ટી. હવે ટીની આગળ તમે જોશો તો એમાં સ્વર આવેલ છે. તો જો આવું બનતું હોય ત્યારે છેલ્લે આવેલા વ્યંજનને 2 વખત લખી અને ત્યારબાદ આઈએનજી પ્રત્યય લાગે એટલે કટનું થશે કટિંગ, રનનું રનિંગ અને ક્લેપનું થશે ક્લેપિંગ. બરાબર છે. તો આ હતા ક્રિયાપદ માટેના નિયમો. હવે છેલ્લો નિયમ છે કે જ્યારે ક્રિયાપદને અંતે વાય કે ડબલ્યુ આવેલો હોય, ખાસ યાદ રાખજો, જો ક્રિયાપદને અંતે વાય કે ડબલ્યુ આવેલો હોય અને તેની પહેલાં એક જ સ્વર હોય ને છતાં પણ વાય કે ડબલ્યુને ક્યારેય બેવડાવવો નહીં. બરાબર. ભલે વાય કે ડબલ્યુ વ્યંજન છે અને એની પહેલાં એક જ સ્વર હોય ને તો પણ વાય કે ડબલ્યુ ક્યારેય બેવડાતો નથી. એક્ઝામ્પલ તરીકે બાઈ શબ્દ આપ્યો છે, તેમાં વાય આપ્યું છે જુઓ, અને તેની પહેલાં એક જ સ્વર છે છતાં પણ વાય કે ડબલ્યુ બેવડાતો નથી એટલે બાઈંગ, શોમાં શોઈંગ, સેનું સેઈંગ. તો આ હતા આઈએનજી માટેના નિયમો. ત્યાર પછી આપણે હવે નેગેટિવ વાક્ય સમજવાના અને શીખવાના છે. તો આપણને બધાને ખબર છે મિત્રો, દરેક કાળમાં મેથડ સરખી હોય છે. જો કોઈ પણ કાર્ડ આપે અને તમને એમ કહે કે નકાર વાક્યમાં ફેરવો, તો આપણે એક જ કામ કરવાનું છે કે સહાયકારક ક્રિયાપદ પછી નોટ મૂકવાનું છે. જો સહાયકારક ક્રિયાપદ આપેલું ન હોય તો આપણે સાદા વર્તમાન કાળ અને સાદા ભૂતકાળમાં શું કરતા હતા? ઉછીના લેતા હતા. બરાબર છે. તો આમાં તો સહાયકારક આપેલા જ છે. કયું આપ્યું છે સહાયકારક? સેલ અથવા તો વિલ. હવે આ સેલ અને વિલની પછી તમે જો નોટ મૂકી દો એટલે આપણે નકાર વાક્ય બની જાય. તો આપણે પ્રેક્ટિકલ કરીને જોઈ લઈએ મિત્રો. સૌથી પહેલાં આપ્યું છે આપણને મહેશ. મહેશ વિલ બી પ્લેઇંગ ચેસ ઇન ધ સ્કૂલ. તો આમાં સહાયકારક આ ક્રિયાપદ છે આખું, એમાં સહાયકારક ક્રિયાપદ કયું છે? વિલ. તો આ વિલ પછી તમે નોટ મૂકી દો એટલે તમારું નકાર વાક્ય બની જાય. તો આ જવાબ આમ બનશે કે મહેશ વિલ નોટ બી પ્લેઇંગ ચેસ ઇન ધ સ્કૂલ. બરાબર છે. બીજું આપ્યું છે ધે વિલ બી રાઇટિંગ સ્ટોરીઝ ઇન ધ બુક. તમે કરતા ધ્યેય છે એ ધ્યેયનું ધ્યેય રહેશે. એના પછી તમે જોશો તો વિલ સહાયકારક આપ્યું છે, આપણે પણ મૂકી દઈએ. હવે નકાર બનવું છે એટલે નો વિલ પછી શું મૂકવાનું થશે? નોટ. બાકી બધું એમને બી રાઇટિંગ સ્ટોરીઝ ઇન ધ બુક. આ રીતે વાક્ય નકાર બનશે. ત્યાર પછી ત્રીજું વાક્ય જોઈએ મિત્રો. કરતા હી તો હીનું હી. ત્યાર પછી આપણને આપ્યું છે વિલ. હવે નકાર વાક્ય બનાવવું છે એટલે વિલ પછી શું મૂકવું પડશે? નોટ બી રનિંગ ફાસ્ટ ઇન ધ કોમ્પિટિશન. આ રીતે એનો જવાબ છે એ કમ્પ્લીટ થાય છે. હવે ત્યાર પછી મિત્રો આપણે જોઈએ નકાર વાક્ય પછીની વાક્ય રચના, જે આપણે કહીએ છીએ યસ નો ક્વેશ્ચન. કારણ કે પ્રશ્ન વાક્ય આવે છે તો તમને ખ્યાલ છે કે પ્રશ્ન વાક્ય છે કેટલા પ્રકારના હોય છે? 2 પ્રકારના. યસનો ક્વેશ્ચન અને બીજું આવે છે WH ક્વેશ્ચન. તો યસનો ક્વેશ્ચનના સ્ટેપ હંમેશા યાદ રાખજો. આપણને ખબર છે કે વાક્યની શરૂઆતમાં શું મૂકવું પડે? સહાયકારક ક્રિયાપદ. તો આપણે એક મેથડથી યાદ રાખીએ એટલે કોઈ દિવસ આપણે જવાબ છે એ ખોટો પડે નહીં. જેમ કે યસનો ક્વેશ્ચન તમારે કોઈ પણ કાળમાં બનાવવું હોય ને, સૌથી પહેલું સ્ટેપ આવે છે સહાયકારક ક્રિયાપદ મૂકવું. આટલું કર્યા પછી તમારે છે ને વાક્યની શરૂઆતમાં વહી જવાનું અને રસ્તામાં આવતું જાય બધું લેતું જવાનું અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની. જો આ સ્ટેપ મુજબ આવેલા જશો એટલે તમારો જવાબ કોઈથી ખોટો નહીં પડે. ચાલો આપણે પ્રેક્ટિકલ કરીને જોઈએ. તો વાક્યરચના સમજીએ તો પહેલાં સેલ વિલ આવે, પછી કર્તા, પછી બી, પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, કર્મ અને છેલ્લે આવે અન્ય શબ્દ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્કની નિશાની. બરાબર. તો અહીંયા આપણે જોઈએ પ્રેક્ટિકલ કરીને જોઈ લઈએ કે વિવાન વિલ બી રીડિંગ અ બુક ઇન ધ લાઇબ્રેરી. તો પહેલાં કાળ નક્કી કરવાનો, કારણ કે એક્ઝામમાં બધા કાર્ડ મિક્સમાં પૂછાતા હોય છે.
આઈએનજી એટલે કે ચાલુકાળ, વિલ એટલે ભવિષ્ય, એટલે કે ચાલુ ભવિષ્ય કાળ. તો હવે આપણે આને પ્રશ્ન વાક્યમાં ફેરવવું છે તો સહાયકારક ક્રિયાપદ આમાં કયું આપેલું છે? વિલ. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ તો પહેલું સ્ટેપ આપણું આવશે સહાયકારક ક્રિયાપદ મૂકવું. ચલો મૂકી દીધું. બીજું સ્ટેપ આવશે વાક્યની શરૂઆતમાં વહી જવાનું. ચલો વયા ગયા અને રસ્તામાં આવતું જાય એ બધું લેતું જવાનું. તો પહેલાં આપણને શું જોવા મળ્યું? વિવાન. પછી વિલ શબ્દ તો આવી ગયો. બી રીડિંગ અ બુક ઇન ધ લાઇબ્રેરી. પ્રશ્નાચિહ્ન ક્યારેય પણ ભૂલવું નહીં. બીજી વસ્તુ જોઈએ, ધે વિલ બી સ્ટાર્ટિંગ ધ મેચ. તો આમાં સહાયકારક વિલ આપ્યું છે તો આપણે એને વાક્યની શરૂઆતમાં લઈ લઈએ. ત્યાર પછી આપણે પણ વાક્યની શરૂઆતમાં વહી જવાનું અને બધું લેતું જવાનું. તો કે ધે બી સ્ટાર્ટિંગ ધ મેચ. અને પ્રશ્નાચિહ્નની નિશાની ભૂલવાની નહીં. ત્યાર પછીનું વાક્ય છે નિશા વિલ બી બ્રિંગિંગ બુક્સ ફ્રોમ ધ શોપ. તો પહેલાં આપણે સહાયકારક ક્રિયાપદ કયું આપ્યું છે? વિલ. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં જઈએ એટલે મળ્યું નિશા. તેના પછી ક્રમમાં લેતું જવાનું. બી બ્રિંગિંગ બુક્સ ફ્રોમ ધ શોપ. ક્વેશ્ચન માર્કની નિશાની. તો આ હતા આપણા યશનો ક્વેશ્ચન. બરાબર છે. તેના પછી આપણે જોઈએ મિત્રો યશનો ક્વેશ્ચન પછી આપણે શીખવાના છે WH ક્વેશ્ચન. તો એમાં ક્રમશઃ પહેલાં વુ, વોટ, વેર અને વેન. તો પહેલાં આપણે જોઈએ છીએ વુ વડે. હવે મિત્રો આપણને ખબર છે કે WH ક્વેશ્ચન આપણે બનાવીએ ને એટલે વાક્યમાંથી કંઈક ને કંઈક વસ્તુ છે એ દૂર થાય છે. બરાબર. તો વુ વડે જ્યારે પ્રશ્ન બનાવશું ને ત્યારે આપેલા વાક્યમાંથી શું દૂર થશે? તો કે કર્તા. આપેલા વાક્યમાંથી કર્તા દૂર થાય છે. તો તમે જોશો અહીંયા કે કર્તા હંમેશા ક્યાં હોય છે? તો જવાબ છે વાક્યની શરૂઆતમાં. બરાબર. કર્તા ક્યાં હોય છે? વાક્યની શરૂઆતમાં. તો અહીંયા કર્તા તરીકે સુરેશ છે, અહીંયા ધ્યેય છે, અહીંયા માય ફાધર શબ્દ છે. બરાબર છે. તો આપણને ખબર છે કે મારે કર્તા તરીકે વુ મૂકવાનું છે. તો વુ-વાળી વાક્ય રચના સૌથી સિમ્પલ છે. માત્ર કર્તાના સ્થાને તમારે શું મૂકી દેવાનું? વુ. બાકી બધું એમનેમ. એટલે કે વુ વિલ બી સ્વિમિંગ એટ ધેટ મોમેન્ટ. ક્વેશ્ચન માર્કની નિશાની ક્યારેય પણ ભૂલવાની નહીં. ત્યાર પછી આપ્યું છે ધે વિલ બી સ્પીકિંગ ફ્રેન્ચ ઇન ધ ક્લાસ. તો આપણે ખબર છે કે ધ્યેય કરતા છે એના સ્થાને મારે શું મૂકવાનું છે? વુ. એટલે કે વુ વિલ બી સ્પીકિંગ ફ્રેન્ચ ઇન ધ ક્લાસ. ક્વેશ્ચન માર્કની નિશાની. ત્યાર પછી આપ્યું છે માય ફાધર વિલ બી રીડિંગ અ ન્યૂઝપેપર. તો માય ફાધરના સ્થાને હવે શું મૂકવાનું છે? વુ. એટલે કે વુ વિલ બી રીડિંગ અ ન્યૂઝપેપર. છેલ્લે ક્વેશ્ચન માર્કની નિશાની ક્યારેય પણ ભૂલવાની નહીં. કારણ કે ક્વેશ્ચન માર્કની નિશાની વગર એ વાક્ય સાચું ગણી શકાય નહીં. ત્યાર પછી આપણે બીજો WH ક્વેશ્ચન છે વોટ. એના વિશે જોઈએ તો આપણને ખ્યાલ છે મિત્રો કે વોટ વડે ગમે ત્યારે આપણે પ્રશ્ન બનાવીએ ને એટલે આપેલા વાક્યમાંથી કર્મ છે ને એ દૂર થાય છે. હવે કર્મને દૂર કરતાં પહેલાં આપણે પહેલાં કર્મને શોધવો પડે. તો તમને ખ્યાલ છે કે કર્મ છે કઈ રીતે મળે છે? તો કે ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછવામાં આવે તો આપણને કર્મ મળે છે. બરાબર. તો અહીંયા ક્રિયાપદ કયું છે આપણી પાસે? ડ્રો. ડ્રો એટલે દોરવું. શું દોરવું? તો જવાબ મળશે અ સ્કેચ. તો જે જવાબ મળ્યો ને એ આપણું કર્મ છે જે વોટ વડે પ્રશ્ન બનાવવાથી દૂર થાય
છે. હવે આપણે જો વોટ, વેર અને વેન આ ત્રણેયની વાક્ય રચના છે ને એ બિલકુલ સેમ છે કે જેના વડે આપણે પ્રશ્ન બનાવવો છે એ શબ્દ પહેલાં લખવાનો. મારે ધારો કે વોટ વડે પ્રશ્ન બનાવવો છે તો પહેલાં મેં વોટ લખ્યું. હવે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું છે મિત્રો. બીજું સ્ટેપ આવે છે સહાયકારક ક્રિયાપદ. તો આમાં સહાયકારક ક્રિયાપદ કયું છે? વિલ છે. કયું છે? વિલ. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વહી જવાનું અને રસ્તામાં આવતું જાય એ લેતું જવાનું, પણ જે નીકળે એને કાઢી નાખવાનું છે. તો કે વોટ વિલ સી, પછી શું મળ્યું? બી ડ્રોઈંગ અ સ્કેચ, તો નીકળી ગયું પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની. બીજું વાક્ય આપ્યું છે કે ધે વિલ બી વોચિંગ ન્યૂઝ એટ ધેટ મોમેન્ટ. બરાબર છે. તો આપણને ખબર છે કે એમાં કર્મ છે એ નીકળે. કર્મ શું છે? વોચ એટલે કે જોવું. શું જોવું? તો જવાબ મળશે ન્યૂઝ, તો એ દૂર થશે. હવે આપણે જોઈએ તો એને સ્થાને શું આવશે? વોટ. બરાબર, વોટ લખ્યું. બીજું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ એટલે વિલ. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વહી જાય એટલે શું મળ્યું? ધેય. પછી આગળ વધતા જ જઈએ. બી વોચિંગ એટ ધેટ મોમેન્ટ, ક્વેશ્ચન માર્કની નિશાની. એ રીતે જોઈએ. બીજું કૃતાર્થ વિલ બી ટીચિંગ ઇંગ્લિશ. બરાબર. હવે આપણે શું કરવાનું છે? કર્મ ગોતવાનું છે. ટીચ એટલે શીખવવું. શું? તો જવાબ મળશે ઇંગ્લિશ. તો એ ઇંગ્લિશ શબ્દ છે એ દૂર થશે. કોના વડે પ્રશ્ન બનાવવો છે? તો કે વોટ વડે. ચાલો મેં વોટ લખી નાખો. બીજું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ. તો આમાં સહાયકારક ક્રિયાપદ છે? તો કે હા. શું આપ્યું છે? વિલ. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વહી જવાનું. ચાલો વહ્યા ગયા. તો આવ્યું કૃતાર્થ. બરાબર. પછી આગળ વધતા જઈએ. શું મળ્યું આપણને? બી, પછી ટીચિંગ, ક્વેશ્ચન માર્કની નિશાની. તો આ હતા પ્રશ્ન વાક્ય. WH ક્વેશ્ચનમાં ત્રીજું હવે પહોંચ્યા છીએ આપણે વેર વડે કઈ રીતે પ્રશ્ન વાક્ય બને. બધાની મેથડ છે એ એક જ સરખી છે, એમાં કોઈ જાજો ફેરફાર છે નહીં. હવે વેરનો અર્થ થાય ક્યાં. તો મિત્રો વેર વડે જ્યારે પણ પ્રશ્ન વાક્ય બનાવવામાં આવે ત્યારે આપેલા વાક્યમાંથી સ્થળ દર્શક શબ્દ જે છે એ દૂર થાય છે. હવે સ્થળ દર્શક શબ્દ દૂર કરતાં પહેલાં આપણે એને શોધવો પડે. તો ક્રિયાપદને તમે ક્યાં વડે પ્રશ્ન પૂછશો એટલે તમને સ્થળ દર્શક શબ્દ મળી જશે. આપણે પ્રેક્ટિકલ કરીને જોઈ લઈએ. કૃણાલ વિલ બી સ્પીકિંગ ઇંગ્લિશ ઇન ધ ક્લાસ. હવે સ્પીક એટલે થાય બોલવું. તો આપણે એને ક્યાં વડે પ્રશ્ન પૂછવાનો છે, કારણ કે મારે પ્રશ્ન બનાવવો છે વેર વડે. તો ક્યાં બોલે છે? તો જવાબ છે ઇન ધ ક્લાસ. ક્લાસ છે એ સ્થળ છે, પણ આગળ જે પ્રેપોઝિશન લાગેલું હોય એને એ પણ તમારી સાથે દૂર કરવું પડે. ઇન ધ ક્લાસ. હવે આપણે કેના વડે પ્રશ્ન બનાવવો છે? તો જવાબ છે વેર વડે. એટલે પહેલાં મૂક્યું આપણે વેર. બીજું સ્ટેપ કયું હતું આપણું? સહાયકારક ક્રિયાપદ. તો વિલ આપેલું જ છે. આટલું કર્યા પછી તમે વાક્યની શરૂઆતમાં વયા જવાનું. તો મને સૌથી પહેલાં શું મળ્યું? કૃણાલ. પછી શબ્દ વિલ તો આવી ગયું. વધ્યું શું? તો કે બી સ્પીકિંગ ઇંગ્લિશ ઇન ધ ક્લાસ. તો દૂર થાય છે એટલે કે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની. બીજું વાક્ય જોઈએ. ધે વિલ બી ગોઈંગ ટુ સુરત. ગો એટલે જવું. ક્યાં જવું? તો જવાબ મળશે સુરત. તો આ ટુ સુરત શબ્દ છે એ દૂર થાય છે. કેના વડે પ્રશ્ન બનાવવાનો છે? તો કે વેર વડે. બીજું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ. કયું આવ્યું? વિલ. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વયા જાઓ, રસ્તામાં આવતો જાય લેતા જાઓ. તો કે વેર વિલ. શું મળ્યું હવે? ધે. પછી શબ્દ છે બી ગોઈંગ, ક્વેશ્ચન માર્કની નિશાની. પછી આપ્યું છે કે સી વિલ બી હાઇડિંગ બિહાઇન્ડ ધ ડોર. બરાબર. તો પહેલાં કેના વડે પ્રશ્ન બનાવવું છે આપણે? વેર વડે. બરાબર. આમાં સ્થળ દર્શક શબ્દ છે બિહાઇન્ડ ધ ડોર એટલે દૂર થશે. વેર વિલ. પછી વાક્યની શરૂઆતમાં જઈએ એટલે શું મળ્યું? સી. પછી વી શબ્દ વિલ તો આવી ગયો. શું વધ્યું હવે? બી.
હાઇડિંગ ક્વેશ્ચન માર્કની નિશાની. તો આ હતા આપણા વેર વડે પ્રશ્ન વાક્ય. કઈ રીતે બને એની મેથડ તમને સમજાવવામાં આવી. ત્યાર પછી હવે જોઈએ ચોથો ક્વેશ્ચન આપણો WH ક્વેશ્ચન છે વેન. વેનનો અર્થ થાય ક્યારે. બરાબર. તો વેન વડે જ્યારે પ્રશ્ન વાક્ય બનાવવામાં આવે ત્યારે સમય દર્શક શબ્દ છે એ દૂર થાય છે. અને સમય દર્શક શબ્દ કેવી રીતે મળે? તો કે જ્યારે ક્રિયાપદને ક્યારે વડે પ્રશ્ન પૂછો ને ત્યારે તમને સમય દર્શક શબ્દ મળે જે પ્રશ્ન બનાવવાથી દૂર થાય છે. બરાબર. તો આપણે 1 by 1 એક પછી એક પ્રેક્ટિકલ કરીને જોઈએ. તો પહેલું આપ્યું છે મિત્રો આપણને કે સુરેશ વિલ બી સ્લીપિંગ ટુમોરો. હવે અહીંયા સ્લીપ એટલે શું, ક્યારે સૂવું? તો જવાબ મળશે ટુમોરો. તો એ સમય દર્શક શબ્દ દૂર થશે. હવે સ્ટેપ તો તમને ખ્યાલ છે કેના વડે પ્રશ્ન બનાવવું છે આપણે? વેન વડે. એટલે પહેલાં વેન લખી નાખ્યું. બીજું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ કયું આપ્યું છે આપણે? વિલ. ચલો વાક્યની શરૂઆતમાં વ્યાજ ગયા. તો પહેલાં મળ્યું મને સુરેશ, પછી વિલ શબ્દ તો આવી ગયો છે. વધ્યું શું? બી સ્લીપિંગ. છેલ્લે આવશે ક્વેશ્ચન માર્કની નિશાની. જો પ્રશ્નાચિહ્નની નિશાની કોઈ દિવસ ભૂલવાની નથી. ચલો દે વિલ બી સિલેક્ટિંગ ધ ટીમ ધ નેક્સ્ટ મંડે. તો આ નેક્સ્ટ મંડે છે એ શું બતાવે છે? સમય બતાવે છે. તો કેના વડે પ્રશ્ન બનાવશું આપણે? વેન વડે. એટલે વેન. બીજું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ એટલે વિલ. ચલો વાક્યની શરૂઆતમાં ગયા એટલે મને મળ્યું દે. ત્યાર પછી બી સિલેક્ટિંગ ધ ટીમ ક્વેશ્ચન માર્કની નિશાની. બરાબર છે. પછી આપ્યું છે સી વિલ બી પ્રિપેરિંગ લંચ ધ નેક્સ્ટ ડે. બરાબર. તો કર્તા તરીકે સી છે, વિલ બી પ્રિપેરિંગ ક્રિયાપદ છે, લંચ છે એ કર્મ છે. તો આ ધ નેક્સ્ટ ડે શબ્દ છે એ સમય બતાવે છે જે દૂર થાય. તો કોના વડે પ્રશ્ન બનાવવો છે આપણે? વેન વડે. બીજું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ એટલે કે વિલ. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વયા ગયા એટલે શું મળ્યું? સી શબ્દ. પછી મળ્યો છે બી. જે વધે એ બધું મૂકતું જવાનું. વેન વિલ સી બી પ્રિપેરિંગ લંચ. અને છેલ્લે ક્વેશ્ચન માર્કની નિશાની. તો આ હતો આપણો ચાલુ ભવિષ્યકાળ. એમાં કેટલી વસ્તુ શીખ્યા? તો કે હકાર વાક્યની વાક્ય રચના કેવી હોય, બરાબર, એનું ક્રિયાપદ કેવું હોય, અને નકાર વાક્ય કઈ રીતે બનાવવું, યસનો ક્વેશ્ચન કઈ રીતે બનાવવું, અને છેલ્લે 4 WH ક્વેશ્ચન આપણે શીખ્યા છીએ. તો આ બધી વસ્તુઓ મિત્રો આપણે એક જ વાક્યમાં રિવિઝન કરી લઈએ એટલે આપણે આખું ટેન્સ છે એનું પુનરાવર્તન થઈ જાય. અહીંયા વાક્ય આપ્યું છે, આપણે પહેલાં એને નકાર વાક્યમાં ફેરવીએ, પછી યસનો ક્વેશ્ચનમાં અને 4 WH ક્વેશ્ચનમાં. તો નકાર વાક્ય બનાવવું તમને ખ્યાલ છે કે સહાયકારક ક્રિયાપદ પછી શું મૂકવામાં આવે છે? નોટ. એટલે કે સી વિલ નોટ બી રાઇટિંગ અ પોએમ ઇન ધ બુક ટુમોરો. આ વાક્ય કેવું બની ગયું? તો કે નકાર. એના પછી આપણે શીખાતા યસનો ક્વેશ્ચન. તો આ જ વાક્યને આપણે યસનો ક્વેશ્ચનમાં ફેરવવું હોય તો પહેલું સ્ટેપ છે સહાયકારક ક્રિયાપદ મૂકવું. ચાલો મૂક્યું. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વહી જવાનું એટલે શું મળ્યું આપણને? સી. પછી ક્રમમાં લેતા જઈએ તો કે વિલ સી બી રાઇટિંગ અ પોએમ ઇન ધ બુક ટુમોરો. ક્વેશ્ચન માર્કની નિશાની. બરાબર છે. પછી આપણે 4 WH ક્વેશ્ચન શીખ્યા: વુ, વોટ, વેર અને વેન. તો આપણે વુ વડે પ્રશ્ન બનાવીએ એટલે કર્તા છે એ દૂર થાય. એને સ્થાને હું શું મૂકી દઈશ? વુ. બાકી બધું એમને એમ. તો કે વુ વિલ બી રાઇટિંગ અ પોએમ ઇન ધ બુક ટુમોરો. છેલ્લે આવે છે ક્વેશ્ચન માર્ક. તેના પછી બીજું જોઈએ, વોટ વડે પ્રશ્ન બનાવીએ
તો વોટ વડે પ્રશ્ન બનાવવાથી ખબર છે કે આપેલા વાક્યમાંથી કર્મ દૂર થાય. આમાં કર્મ શું છે? અ પોએમ. બરાબર, એટલે પહેલાં લખ્યું આપણે વોટ, બીજું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ એટલે વિલ. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વહી જાય એટલે શું મળ્યું? સી બી, ક્રમમાં હાલતા જ જઈએ. રાઇટિંગ, અ પોએમ શબ્દ દૂર થઈ ગયો. ઇન ધ બુક ટુમોરો, છેલ્લે આવે છે ક્વેશ્ચન માર્કની નિશાની. તેના પછી આપણે જોઈએ પછીનું સ્ટેપ વેર વડે પ્રશ્ન. તો વેર વડે સ્ટાર્ટ કરીએ. વેર વડે પ્રશ્ન બનાવીશ એટલે શું દૂર થશે? તો કે ઇન ધ બુક. તો કે વેર વિલ સી બી રાઇટિંગ અ પોએમ ઇન ધ બુક. તો દૂર થઈ ગયું. વધ્યું શું? તો કે ટુમોરો, ક્વેશ્ચન માર્કની નિશાની. ત્યાર પછી છેલ્લું આપણે શીખાતા વેન વડે, એટલે ટુમોરો શબ્દ છે એ દૂર થાય. એટલે વેન વિલ સી બી રાઇટિંગ અ પોએમ ઇન ધ બુક, ક્વેશ્ચન માર્કની નિશાની. તો આપણે આખા કાળમાં આટલી વસ્તુ છે એ શીખા. હવે મિત્રો આપણે વાત કરી હતી કે ટેન્સ છે એ માત્ર ધોરણ 6 થી 12માં જ ઉપયોગી નથી, પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ ઉપયોગી થાય છે. તો આપણે એના વિશે જોઈએ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ સાદો ચાલુ ભવિષ્યકાળ છે કઈ રીતે પૂછાઈ ગયેલો છે. બરાબર, આમાં એવા જ પ્રશ્નો આપ્યા છે આપણને કે જે તમને પરીક્ષામાં પૂછાયેલા છે. જેમ કે એસએસસીની એક્ઝામ 2025માં આ પ્રશ્ન પૂછાયેલો છે. તો આપણે 1 બાય 1 છે એ બધા સોલ્વ કરીએ. પહેલું આપ્યું છે કે ધીસ ટાઈમ ટુમોરો, એટલે કે ગઈકાલે આ સમયે વી ખાલી જગ્યા એક્રોસ ધ એટલાન્ટિક ઓન અવર વે ટુ ન્યૂયોર્ક. બરાબર, એટલે આ શબ્દ છે એ ચાલુ ભવિષ્યકાળનો નિર્દેશ કરે છે. ચાલુ ભવિષ્યકાળનું ક્રિયાપદ કેવું હોય? શેલ બી અથવા વિલ બી પ્લસ વી આઈએનજી. તો આપણને વિલ બી આઈએનજી વાળું ક્રિયાપદ આપેલું છે એટલે વિલ બી ફ્લાઇંગ, ઓપ્શન બી આવશે. આઈબીપીએસ એટલે કે બેન્કિંગની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે. ધ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ખાલી જગ્યા ધ ન્યૂ મર્જર પ્રપોઝલ થ્રુ આઉટ નેક્સ્ટ વીક, એટલે ભવિષ્યકાળનો નિર્દેશ કરે છે. બરાબર, ધ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ વિલ પ્લસ બી પ્લસ આઈએનજી આવશે. ઓપ્શન એ છે એ સાચો જવાબ છે, વિલ બી ડિસ્કસિંગ. ત્યાર પછી ત્રીજું છે ડોન્ટ કોલ હિમ એટ 9 PM, હી ખાલી જગ્યા હિઝ ફેવરિટ ફૂટબોલ મેચ ધેન. ધેન શબ્દ છે એ પણ ચાલુ ભવિષ્યકાળનો નિર્દેશ કરે છે મિત્રો. તો એમાં આવશે વિલ બી વોચિંગ, એટલે કે ઓપ્શન બી. ત્યાર પછી જોઈએ ચોથો પ્રશ્ન, બાય ધીસ ટાઈમ નેક્સ્ટ મંથ સી ખાલી જગ્યા ઇન હર ન્યૂ એપાર્ટમેન્ટ ઇન લંડન. તો એમાં ચાલુ ભવિષ્યકાળનું ઓપ્શન છે ઓપ્શન બી, વિલ બી લિવિંગ. ત્યાર પછી આરબીઆઈની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે ધ એનાલિસ્ટ ખાલી જગ્યા ધ માર્કેટ ટ્રેન્ડ્સ ડ્યુરિંગ ધ અપકમિંગ ફિસ્કલ સમિટ. તો એમાં આવશે વિલ બી મોનિટરિંગ, ચાલુ ભવિષ્યકાળ. બરાબર, ત્યાર પછી નેક્સ્ટ જોઈએ આપણે એસબીઆઈ ક્લાર્ક 2025ની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો. છઠ્ઠો પ્રશ્ન, ધે ખાલી જગ્યા ફોર ધ એન્ટ્રન્સ એક્ઝામ ઓલ થ્રુ ધ અપકમિંગ વિન્ટર. અપકમિંગ શબ્દ હોય ને એ પણ ચાલુ ભવિષ્યકાળનો નિર્દેશ કરે છે. અપકમિંગ વિન્ટર બ્રેક, તો એમાં આવશે વિલ બી પ્રિપેરિંગ. સીડીએસની પરીક્ષા છે ડિફેન્સની એક્ઝામ, એમાં ધ બટાલિયન ખાલી જગ્યા ટુવાર્ડ્સ ધ નોર્ધન બોર્ડર એટ ડાઉન ટુમોરો. એમાં આવશે વિલ બી માર્ચિંગ. એસએસસીની પરીક્ષામાં પૂછાયેલું આઈ ખાલી જગ્યા માય ઓલ્ડ ફ્રેન્ડ્સ વેન યુ અરાઇવ એટ ધ સ્ટેશન ટુમોરો. એમાં આવશે આઈ વિલ બી મીટિંગ. ત્યાર પછી આપણે 9મો પ્રશ્ન જોઈએ. ધ એન્જિનિયર્સ ખાલી જગ્યા ધ પ્રોટોટાઇપ ઇન ધ લેબ ફોર ધ નેક્સ્ટ 2 days. તો નેક્સ્ટ પછી સમય બતાવતા હોય ને એ પણ ચાલુ ભવિષ્યકાળ હોય છે. એમાં આવશે વિલ બી ટેસ્ટિંગ. યુપીપીએસસીની એક્ઝામમાં ધ ગવર્મેન્ટ ખાલી જગ્યા ન્યૂ વેલફેર સ્કીમ્સ ડ્યુરિંગ ધ નેક્સ્ટ એસેમ્બલી સેઝન. નેક્સ્ટ પછી સમય આપ્યો છે. બરાબર, એટલે વિલ બી એનાઉન્સિંગ, ઓપ્શન એ આવશે.
ત્યાર પછી 15મું પેજ જોઈએ. 11મો પ્રશ્ન સી ટેટની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્ન છે. ધ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા ધેર એન્યુઅલ પ્રોજેક્ટ્સ ડ્યુરિંગ ધ મંથ ઓફ ઓક્ટોબર. તો એમાં આવશે ઓપ્શન બી વિલ બી કમ્પ્લીટિંગ. જીમેટની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે. ગ્લોબલ ટેમ્પરેચર્સ ખાલી જગ્યા એઝ અ રિઝલ્ટ ઓફ ક્લાઇમેટ ચેન્જ ઇન ધ કમિંગ ડિકેડ્સ. તો કમિંગ અપકમિંગ એવા શબ્દ છે એ ચાલુ ભવિષ્યકાળ બતાવે છે, જેમાં જવાબ છે વિલ બી રાઇઝિંગ. એસએસસી સીપીઓની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન. ધ પોલીસ ખાલી જગ્યા ધ હાઈ પ્રોફાઇલ કેસ થ્રુ આઉટ ધ નેક્સ્ટ મંથ. એમાં આવશે વિલ બી ઇન્વેસ્ટિગેટિંગ. ત્યાર પછી 14મો પ્રશ્ન જોઈએ આપણે. જીપીએસસીની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો. ઇટ ખાલી જગ્યા હેવીલી ઇન ધ કોસ્ટલ રિજિયન્સ ડ્યુરિંગ ધ નેક્સ્ટ ફ્યુ ડેઝ. તો એમાં જવાબ આવશે વિલ બી રેઇનિંગ. બરાબર. નેક્સ્ટ પછી સમય આપ્યો છે. ધ હાઈ સ્પીડ ટ્રેન ખાલી જગ્યા થ્રુ ધ ટનલ એટ ધીસ ટાઈમ ટુમોરો. એટ ધીસ ટાઈમ શબ્દ છે એ ચાલુ ભવિષ્યકાળનો નિર્દેશ કરે છે. એમાં ઓપ્શન બી જવાબ છે વિલ બી પાસિંગ. ત્યાર પછી લાસ્ટ પેજ છે મિત્રો, એ જોઈ લઈએ. સીએટીની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્ન છે. ધ સ્ટાર્ટઅપ ખાલી જગ્યા ઇટ્સ ઓપરેશન્સ ટુ ઇન્ટરનેશનલ માર્કેટ્સ નેક્સ્ટ યર. એમાં ઓપ્શન બી જવાબ આવશે વિલ બી એક્સપેન્ડિંગ. ત્યાર પછી 17મો પ્રશ્ન છે. આઈ ખાલી જગ્યા ફોર યુ એટ ધ લાઇબ્રેરી એન્ટ્રન્સ એટ 5 PM ટુમોરો. જેમાં જવાબ છે વિલ બી વેઇટિંગ. એમપીએસસીની એક્ઝામમાં જોઈએ. ધ લોકલ ફાર્મર્સ ખાલી જગ્યા ધેયર ક્રોપ્સ થ્રુ આઉટ ધ નેક્સ્ટ હાર્વેસ્ટ સિઝન. નેક્સ્ટ પછી સમય આપ્યો છે, જવાબ આવશે વિલ બી સેલિંગ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 19 અને 20. ધ ટીમ ખાલી જગ્યા ધ સ્કાય સ્ક્રેપર્સ બ્લુપ્રિન્ટ ડ્યુરિંગ ધ નેક્સ્ટ ફેઝ. એમાં જવાબ આવશે નેક્સ્ટ પછી સમય આપ્યો છે વિલ બી ડિઝાઇનિંગ. અને લાસ્ટ ક્વેશ્ચન છે મિત્રો 20મો. રિસર્ચર્સ ખાલી જગ્યા ધ ન્યૂ ડેટા સેટ ફોર ધ રેસ્ટ ઓફ ધ સેમેસ્ટર. એમાં આવશે વિલ બી એનાલાઇઝિંગ. તો આ હતા પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો કે ચાલુ ભવિષ્યકાળમાં કઈ રીતે પૂછાયા છે. બરાબર. તો મિત્રો મને આશા છે કે તમને આ વિડીયો ખૂબ ગમ્યો હશે અને આ જે મેથડ છે એ સરળતાથી સમજાઈ ગઈ હશે. છતાં કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એનો જવાબ ચોક્કસ આપીશ. અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.